હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે ધોરણ 4માં આપણે યુનિટ 5 જોવાના છીએ, જેનું નામ છે આઈ કેન લિસન એન્ડ સિંગ. અહીંયા મંકીઝ કેન જમ્પ કરીને એક રાઇમ આપેલી છે તમને. એ રાઇમ જે છે તમારે ગાવાની છે અભિનય સાથે, અને તેનો અભિનય પણ કરવાનો છે. ત્યાર પછી લિસન ટુ ધ સ્ટોરી, ધી પ્લેફુલ શેફર્ડની સ્ટોરી આપેલી છે. ત્યાર પછી એના ક્વેશ્ચન આન્સર છે. પહેલાંનો આન્સર છે નો, બીજાનો આન્સર છે નો, અને ગીવ ધ અપોઝિટ વર્ડ ઓફ વેન્ટ. વેન્ટનું અપોઝિટ કેમ આપેલું છે. ત્યાર પછી રીડિંગ છે, જેમાં આઈ કેન રોર પહેલું વાક્ય છે એ સી સાથે જોડવાનું છે. આઈ કેન ફ્લાય બીજું વાક્ય જે છે તે તમારે પતંગ સાથે જોડવાનું છે. આઈ કેન સિંગ ત્રીજું વાક્ય છે તે એક ઢીંગલી ગાઈ રહી છે તેની સાથે જોડવાનું છે. ચોથું વાક્ય જે છે એ આઈ કેન ક્લાઇમ્બ, એ આ છોકરો જે છે એ ટેકરી પર ઊભો છે એની સાથે જોડવાનું છે. પાંચમું વાક્ય છે આઈ કેન ડાન્સ, એ આ છોકરી સાથે જોડવાનું છે. છઠ્ઠું વાક્ય છે આઈ કેન કુક, તે અહીં મમ્મી રસોઈ કરી રહી છે તેની સાથે જોડવાનું છે. સાતમું વાક્ય છે આઈ કેન સ્વિમ, તે આ બાળક તરી રહ્યો છે તેની સાથે જોડવાનું છે. અને આઠમું વાક્ય છે આઈ કેન જમ્પ, એ મંકી સાથે જોડવાનું છે. ત્યાર પછી પેજ નંબર 48માં ક્વેશ્ચન આન્સર આપેલા છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મેડિકલ સ્ટોર? કવીર મેડિકલ સ્ટોર. ધ નેમ ઓફ ધ મેડિકલ સ્ટોર ઇઝ કવીર મેડિકલ સ્ટોર. વેર ઇઝ ધ મેડિકલ સ્ટોર? ધ મેડિકલ સ્ટોર ઇઝ ઇન દાહોદ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોક્ટર? ધ નેમ ઓફ ધ ડોક્ટર ઇઝ Dr. H.L. Trivedi. What is the rate of a mask? The rate of a mask is 20 rupees. How much is the total amount of the bill? The total amount of the bill is rupees 450. ત્યાર પછી રાઇટિંગ આપેલી છે. અહીંયા એક પિક્ચર આપ્યું છે, એને સ્ટડી કરીને એની નીચે પઝલ આપેલી છે તે, અને એની નીચે જે છે એ ક્વેશ્ચન આન્સર આપેલા છે તે લખવાના છે. ક્રોકોડાઇલ, ઝેબ્રા, જીરાફ, હિપ્પો, લાયન, ટાઈગર. ત્યાર પછી પહેલી ખાલી જગ્યા છે. દેર આર ખાલી જગ્યા પીપલ ઇન ધ પિક્ચર. આન્સર આવે 4. દેર આર 17 એનિમલ. દેર આર 2 એલિફન્ટ ઇન ધ પિક્ચર. ત્યાર પછી ચોથા ક્વેશ્ચનનો આન્સર છે દેર આર 3 ટ્રીઝ ઇન ધ પિક્ચર્સ. ફિફ્થ, નો દેર આર નોટ 3 ટાઈગર્સ ઇન ધ પિક્ચર. છઠ્ઠાનો આન્સર છે યસ દેર ઇઝ અ ક્રોકોડાઇલ ઇન ધ પિક્ચર. ત્યાર પછી પેજ નંબર 50, જેમાં એક શોપ આપેલી છે, ટોયની શોપ છે, અને એના ક્વેશ્ચન આન્સર છે એ લખવાના છે તમારે. વોટ ડુ યુ સી ઇન ધ પિક્ચર? આઈ સી અ ટોય શોપ. Is there a shopkeeper in the shop? No, there is not a shopkeeper in the shop. Can you buy things without a shopkeeper? No, I cannot buy things without him. Do you like this shop? Yes, I like this shop. What would you like to buy from this shop? I would like to buy bat and ball. લેંગ્વેજ ફંક્શન આપેલા છે. એક્ઝામ્પલ પ્રમાણે તમારે વાક્ય લખવાના છે. I am Sonal. I can sing. પેજ નંબર 51 ઉપર I am Janice. I can dance. I am Shilpa. I can cook. I am Ravi. I can paint. ત્યાર પછી વોકેબલરી આપેલી છે, જેમાં બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે એનાથી બ્લેન્ક્સ જે છે એ ફિલ કરવાની છે. One who grow crops is a farmer. One who makes a pot of clay is a potter. One who builds houses is a mason. Mason એટલે કે કડિયો. One who looks after a flock of sheep is shepherd. One who takes care of a garden is a gardener. One who makes furniture is a carpenter. One who mends shoe is a cobbler. ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે. પહેલી ખાલી જગ્યાનો જવાબ છે ટાઈલર. બીજી ખાલી જગ્યાનો જવાબ છે મિલ્કમેન. ત્રીજી ખાલી જગ્યા છે પોસ્ટમેન. ધ નર્સ ટેક્સ કેર ઓફ સિક પીપલ. ત્યાર પછી બાળકો પાંચમી ખાલી જગ્યા છે ધ ન્યૂઝપેપર એજન્ટ સેલ્સ ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન્સ. છઠ્ઠું છે ધ બેકર બેક્સ બ્રેડ એન્ડ કેક્સ. ધ ડેન્ટિસ્ટ કેર્સ
અવર toothache. ત્યાર પછી બાળકો 53 પેજ જોઈએ. જેમાં સૌથી ઉપર ખાલી જગ્યા આપેલી છે, જે તમે ઉપર જે છે એ જતી રહી છે. જેમાં જવાબ આવે છે ધ પોલીસમેન કેચીસ થીવ્સ એન્ડ રોબર્સ. ત્યાર પછી છે ધ પોર્ટર કેરીઝ લગેજ એટ રેલવે સ્ટેશન. ત્યાર પછી બાળકો ઓન, અંડર, ઇન અને અંડર સર્કલ ધ એપ્રોપ્રિએટ વર્ડ આપેલા છે. ચિત્ર જોઈને જે એપ્રોપ્રિએટ વર્ડ હોય એના ઉપર સર્કલ કરવાનું છે. ત્યાર પછી પેજ નંબર 54 પર જોઈએ. પેલું ફોલ્સ, બીજું ફોલ્સ. નીચે કરેક્ટ સેન્ટેન્સીસ લખેલા છે. ત્યાર પછીના બંને જોઈએ. ત્રીજું ટ્રુ છે, એની નીચે તમે સેન્ટેન્સ ન લખો તો પણ ચાલે અને સેમ લખો તો પણ ચાલે. ચોથું ફોલ્સ. ત્યાર પછી સ્પીકિંગ છે કે તમે આવી રીતે જે છે એ ક્વેશ્ચન પૂછે તો એના એક્ઝામ્પલ આપેલા છે, એ રીતે જવાબ આપી શકો છો. તમારે જે છે એ સાચો જવાબ આપવાનો છે. વેર ઇઝ ધ પેન? સપોઝ કે પેન તમારા પોકેટમાં હોય તો તમે ધ પેન ઇઝ ઓન ધ ઇન માય પોકેટ લખી શકો, અથવા ટેબલ પર પેન હોય તો ધ પેન ઇઝ ઓન ધ ટેબલ એવો આન્સર પણ આપી શકાય છે. ત્યાર પછી પેજ નંબર 55 પર આ ઇનેક્ટ કરવાનું છે તમારે સમત અને રામદેવ. આ બેની પેર બનાવીને તમારે ઇનેક્ટ કરવાનું છે. ત્યાર પછી લાસ્ટમાં ડુ ઇટ યોર સેલ્ફ આપેલું છે. ઉપર બ્રેકેટમાં આપેલા જે શબ્દો છે તેનો યુઝ કરીને સેન્ટેન્સ બનાવવાના છે.